વડોદરામાં કે જ્યાં જિલ્લા બીજેપી ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજી બ્રહ્મભટ્ટે તેમજ પાર્ટીમાં ટિકિટ એક ઉપરાંત દાવેદાર ઘણા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। તો આજે સત્તાવાર રીતે નામ જાહેર કરવામાં આવ્યું છે। ટિકિટ ન મળે તો દુઃખ થવું સ્વાભાવિક હોવાનું પણ કહ્યું છે। તો જિલ્લા પંચાયત માટે 34 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે। તો સત્તાવાર રીતે નામના યાદી જાહેર કરી દેવામાં આવી છે। વડોદરામાં જિલ્લા બીજેપી ઉમેદવારનું લિસ્ટ સત્તાવાર રીતે જાહેર થઈ ચૂક્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વડોદરામાં જિલ્લા ભાજપ દ્વારા 34 ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે। આપણી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ છે, તેમની સાથે વાત કરી, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ છે, તેમની સાથે વાત કરી। સાહેબ, 34 જણની લિસ્ટ જાહેર કરવામાં આવી છે અને હવે આગળની રણનીતિ કેવી રહી છે? આજે અમારા 34 જિલ્લા પંચાયત, 170 તાલુકા પંચાયત અને 112 નગરપાલિકાના સીટના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। ચૂંટણીની રણનીતિનું પહેલું પગથિયું અમારું પૂરું થયું છે। આગામી સમયમાં અમારે ફિલ્ડમાં જવાનું છે, જોકે અમારી ફોજ પહેલેથી જ તૈયાર છે ચૂંટણીના મેદાનમાં જવા માટે। અને આગામી સમયમાં અમારો કાર્યકર્તા બૂથ સુધી પહોંચી અને ભારતીય જનતા પાર્ટીનો દરેક ઉમેદવાર મોટી લીડથી જીતે એ પ્રમાણેની રણનીતિ તૈયાર છે, એ પ્રમાણે કાર્ય કરશે અને આગામી સમયમાં વડોદરા જિલ્લા ભાજપમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એવી અમને વિશ્વાસ છે। ઉમેદવારની વાત કરીએ તો ખાસ કરીને જે ચર્ચાનો વિષય રહેલો હતો તે પોરનો રહ્યો હતો અને પોરમાં પૂર્વ તાલુકા પંચાયતના જે પ્રમુખ છે અંકિતાબેન, તેમને પાર્ટી તેમના પર પાછો વિશ્વાસ મૂક્યો છે। શું કહેવા માંગશો? પોર સીટ એ અનુસૂચિત જાતિની જિલ્લા પંચાયતની સીટ છે અને ઘણી વખત અમારે રિઝર્વ સીટ પર ઉમેદવારો શોધવા પડતા હોય, જ્યારે આ સીટ ઉપર પાર્ટીના સદનસીબે અમારી પાસે શિક્ષિત તાલુકા પંચાયતના પ્રમુખ રહેલા એવા ઉમેદવાર કે જેની પાર્ટીએ પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે યુવા મોરચામાં નિમણૂક કરી છે, જ્યારે એવા ઉમેદવાર ઉપલબ્ધ હોય ત્યારે પાર્ટી એમની પસંદગી કરે એ સ્વાભાવિક છે। બ્રહ્મભટ્ટ સાહેબ, ખાસ કરીને વાત કરીએ, ઇલેક્શનનું વાતાવરણ હોય, ઉમેદવારો જ્યારે જાહેર થતા હોય તો કભી ખુશી કભી ગમ જેવો પણ માહોલ હોય છે। તમે જિલ્લા પ્રમુખ છો, કેવી રીતે એને મેનેજ કરશો? જ્યારે બી સંગઠનની રચના હોય કે ચૂંટણી હોય, નામોની યાદી જાહેર થાય ત્યારે ઘણી વખત હું તો એવું કહું કે ખુશી કરતા ગમનો માહોલ ઘણી જગ્યાએ વધારે હોય, કારણ કે ઉમેદવાર 10 હોય અને ટિકિટ એકને આપવાની હોય તો 9 જણા નિરાશ થાય, અને નિરાશ થાય, હું હોઉં તો બી નિરાશ થવાની વખતે થાય, કારણ કે દરેક કાર્યકર્તા પાર્ટી માટે કામ કરતો હોય છે અને રાજકીય કાર્યકર્તાઓને હંમેશા મહત્વાકાંક્ષા હોય છે, એટલે કંઈક ને કંઈક મળવાની આશા। પણ અમારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલો સારો હોય છે કે આ નિરાશા 1, 2 ને 3 દિવસ પછી એની આગળ નિરાશા હોતી નથી। ચોથા દિવસે ફિલ્ડમાં ખૂબ ઉત્સાહથી જે પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો હોય એને જીતાડવા માટે પ્રયત્ન કરતા હોય છે અને એના માટે અમારા આવા દેવ દુર્લભ કાર્યકર્તાઓના અમે ખૂબ આભારી છીએ। જિલ્લા પંચાયતની હવે આ જો ચૂંટણીમાં જીત હાંસિલ થાય છે તો પ્રમુખ તરીકે તમે કોને જોશો? જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રમુખ તરીકે કોને? જિલ્લા પંચાયતની સીટ સામાજિક અને શૈક્ષણિક સ્ત્રીની અનામત છે। 4 સીટો એવી છે કે જ્યાંથી જે ઉમેદવારો જીતશે એમાંથી જે કોઈ સારો ઉમેદવાર હશે એ પસંદગી પાર્ટી કરશે। ચોક્કસ, એટલે જોવા જઈએ જે પ્રમાણે હવે રણસિંગુ જે ફૂંકાઈ ગયું છે ચૂંટણીને લઈને, અને બીજેપી જિલ્લા દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। હવે અનેરો ઉત્સાહ જે સમર્થકો સાથે ટેકેદારોમાં પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નમસ્કાર, મંતવ્યની સુરત।